વાત કરી મહત્વના સમાચાર વિશે તો દિવાળી દરમિયાન 108 ઇમરજન્સી સેવામાં વધારો થયો છે। 5389 કોલની સામે સામાન્ય દિવસોની તુલનામાં 5199ની તુલનામાં 565 કોલ વધુ આવ્યા છે। રાજ્યમાં 108 ઇમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। કુલ 5389 ઇમરજન્સી કોલ આવ્યા, જે સામાન્ય દિવસોના 5199 કોલની સરખામણીમાં 565 કોલ વધુ છે। રોડ અકસ્માતમાં પણ ચિંતાજનક વધારો થયો। રોડ અકસ્માતના કેસમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો। દિવાળી દરમિયાન 916 રોડ અકસ્માતના કોલ આવ્યા, જે સામાન્ય દિવસોના 529 કોલની સરખામણીમાં 387 કેસ વધુ છે। દિવાળીના સમયગાળામાં બંધ સંબંધિત 56 કેસ નોંધાયા। અમદાવાદમાં 17 કેસ, સુરતમાં 8 કેસ, જામનગરમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ। 108 ઇમરજન્સી સેવા દ્વારા તમામ કેસોમાં તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી હતી। સામાન્ય દિવસોની તુલનામાં દિવાળીના દિવસે ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો હતો। કુલ 5389 ઇમરજન્સી કોલ આવ્યા હતા। અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો। રોડ અકસ્માતના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, સામાન્ય દિવસોની તુલનામાં દિવાળીના દિવસે અકસ્માતના બનાવો, ઇમરજન્સી કોલ વધુ જોવા મળ્યા છે, વિગત જણાવશો। દિવાળીના દિવસે 108ની સેવાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। 108ની સેવામાં સામાન્ય દિવસોમાં જે કોલ મળતા હોય છે તેના કરતાં આ વર્ષે 565 જેટલા કોલ જે છે વધુ મળ્યા છે। એટલે કે ગઈકાલે દિવાળીનો તહેવાર હતો। દિવાળીના તહેવારની અંદર 5389 લોકોએ 108ની ઇમરજન્સી સેવાઓનો લાભ જે છે તે લીધો હતો। બીજી વાત કરીશું તો સામાન્ય દિવસોની સરખામણીમાં જો એક્સિડન્ટની વાત કરીએ તો એક્સિડન્ટમાં અકસ્માતની અંદર સૌથી મોટો વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। એક્સિડન્ટના કેસો સામે આવી રહ્યા છે, તેમને લઈ 529 કોલો જે છે તે રૂટીન દિવસમાં આવતા હોય છે। ત્યારે દિવાળીના તહેવારની અંદર 916 જેટલા અકસ્માતના કોલ જે છે તે આવ્યા છે। કહી શકાય કે અમદાવાદની અંદર 17, સુરતની અંદર 8, જામનગરની અંદર 5, નવસારીની 4 એમ અંદાજિત જે બિનસંબંધ જે કહી શકાય કે 56 જેટલા કેસ જે છે તે નોંધાયા। કહી શકાય કે તહેવારોની સિઝનની અંદર આ પ્રકારના કહી શકાય બનાવો વધતા હોય છે। 108ની જે ગતિવિધિ હોય છે તેમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે। જી, આભાર જતીન, માહિતી આપવા માટે।